કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજે આપણે જાણીશું શ્રાવણ માસ ભગવાન શિવને કેમ અતિ પ્રિય છે. શ્રાવણ અને સોમવાર શિવ પુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ દેવાધિદેવ મહાદેવને શ્રાવણ માસ અતિ પ્રિય છે. તેમાં પણ સોમવારનો દિવસ મહાદેવને અનહદ પ્રિય છે. ત્યારે આ વર્ષે શ્રાવણ મહિનામાં 5 સોમવારની સાથે મહિનાની શરૂઆત અને અંતિમ દિવસ પણ સોમવાર છે, જેથી આ મહિનો શિવ ઉપાસકો માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા મહાદેવને શેરડીનો રસ, દૂધ, મધ અને પંચામૃત દ્વારા અભિષેક કરવામાં આવે છે. તેમજ શિવની ઉપાસના શિવ મહિમન સ્ત્રોત અને તાંડવ સ્ત્રોતથી કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં મહાદેવની કૃપા પ્રત્યેક શિવભક્ત પર આવે છે. જળાભિષેક અને બિલીપત્ર. 33 કોટી દેવતાઓમાં મહાદેવ એકમાત્ર એવા છે કે જેને માત્ર જળનો અભિષેક કરવાથી પણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ સિવાય શ્રાવણ મહિનામાં મહાદેવ પર બિલીપત્ર અભિષેક કરવાથી પણ શિવભક્તને મહાદેવની કૃપા પ્રાપ્ત થતી હોય છે. બિલીપત્રો ત્રણેય જન્મના પાપોનો નાશ કરવાની સાથે શ્રાવણ મહિનામાં મહાદેવ પરનો અભિષેક કરવાથી અઘોર પાપનો પણ નાશ થાય છે, તેવો શિવ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. બિલીપત્ર 3 પર્ણો હોય છે, જે ત્રિગુણી માયાની રચના તરીકે પણ ઓળખવામાં આવે છે. જો પ્રત્યેક શિવભક્ત તેની ત્રણેય માયાઓ બિલીપત્રમાં રૂપમાં દેવાધિદેવ મહાદેવ પર અભિષેક કરીને શિવભક્તમાં તલ્લીન થાય તો મહાદેવ શ્રાવણ મહિનામાં પ્રત્યેક શિવભક્તોનું કલ્યાણ કરતા હોય છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.